પણ સુખ આજના માણસો સુખ શું સમજે? એક મોટો બંગલો હોય, મોટું ફાર્મ હાઉસ બનાવવું, 4-5 ગાડીઓ હોય અને 5-6 નોકરો રાખતો હોય. હું હેડું ને એટલે મારી આગળથી દરવાજો ગાડીનો ખોલે, મારા પગ દબાઈ હાલે. આ બધા સુખ સમજો તમે ગોડાઓ? આ સુખ છે? આ સુખ નહીં, આ ભ્રમ છે. સુખ તો અસલ છે ને તમારી આત્મામાં. તમે ભલે ગમે તેવા ગરીબ રહ્યા, ગમે તેવા છાપરામ રહ્યા, પણ તમારી અંદર આત્મામાં સંતોષ હોય ને, સંતોષ, એ સંતોષ રૂપી ધન જેના જીવનમાં છે ને એ જ સુખી. નકન આજ સંસારમાં કોઈ સુખી જે છે એમાં રાજી. બસ મારી જોડે ભલે ઘરમાં એક નાની રિક્ષા રહી પણ હું રાજી છું, હું મજામાં છું. પછી કોઈની ગાડી જોઈને આપણે રિક્ષા વેચીને હપ્તે ગાડી લાવો અને હપ્તા ભરવાનું ફોફા પડે અને પછી માતાઓને એમ કે મારી ગાડીના હપ્તા નહીં ભરાતા હતા, તને બાપાએ કીધું તું તારે લાવવાનું. થાય કે નહીં આવું? કાકાએ ઘર નવું લીધું, એક ઘર હોય પણ કાકાનો દીકરો જો ઘર નવું લીધું તો અને તે ઈર્ષા થાય. આપણે એક ચમ ના લઈએ એટલે છે દાગીના બાગીના આગા પાછા કરીને લોન બોન મેલી અને ઘર લે અને પછી હપ્તા ના ભરાય એટલે માતાઓના માથે પડવાનું. મારી 5 રવિવાર ભરે મારું દેવું થઈ ગયું. તો તને કોણે કીધું તું ઘર લેવાનું? એક નતું ઘર. અને તમે તમારી માતાથી વિમુખ હશો ને તો આ છે ને તમારું મન તમને જાત જાતની લાલચ લોભ આપશે. આવું ઘર લઈ લે, આવી ગાડી લઈ લે, અરે હપ્તા ભરાઈ જશે. મન અંદરથી બોલે. તમને અંદર તો ડર હોય કે અરે આટલી બધી ગાડી કેપેસિટી નહીં મારામાં લાવવાની, આટલું બધું મોંઘું ઘર લેવાનું મારી કેપેસિટી નહીં. પણ મન છે ને તમને લલચાવ, હપ્તા લઈ લે ને હપ્તા ભરાઈ જશે. અંદરથી બોલે. અંદર 2 વાતો થાય ને જોજો. એક અંદરથી અવાજ આવતો હોય કારણ હપ્તા નહીં ભરાય તો, અને મન એવી લાલા ચાલે ના ના એ તો ભરાઈ જશે, હું શું જ ને. થાય કે નહીં? એટલે તમારું મન છે ને તમને અલગ દિશામાં લઈ જાય છે, દુઃખ તરફ લઈ જાય છે. અને તમે આ ગોડાઓ સમજી નહીં શકતા તમારી આ મનની ચાલ. દુઃખી કોણ કરે? તમારું મન. આના ગયા રવિવાર પહેલા એક પ્રવચન કીધું, જેની જેટલી ઈચ્છાઓ વધારે એટલો માણસ દુઃખી, અને જેની જેટલી જીવનમાં ઈચ્છાઓ ઓછી એટલો માણસ સુખી. અને જેની એકદમ ઈચ્છાઓની નિવૃત્તિ થઈ ગઈ હોય, કોઈ ઈચ્છા ના રહે, એ સંસારનો મહાન સુખી કહેવાય.